આગળની રીલ્સમાં તમે જોયું હશે કે આપણે પહોંચી ગયા હતા ઉજ્જૈન મહાકાલ નગરીમાં. સૌથી પહેલા આપણે દર્શન કર્યા કાલ ભૈરવ ટેમ્પલના. દર્શન કરીને ત્યાંથી તરત જ પહોંચી ગયા હરસિદ્ધિ ટેમ્પલ. અહીં દરરોજ સાંજે થતી આરતી અને હજારો દીવાઓ પ્રજ્વલિત થાય છે અને નજારો લિટરલી દિલ જીતી લેને એવો હોય છે. પાછળ વહેતી નર્મદા નદીની વાય અને સાંજની આરતીનો માહોલ એકદમ ડિવાઇન ફીલ કરાવે છે. જો તમે ક્યારે ઉજ્જૈન આવો છો તો આરતી જોવાનું ભૂલતા નહીં, કેમ કે ગંગામાં તો તમારે સ્નાન કરવું પડે છે, પણ નર્મદા નદીની એવી ખાસિયત છે કે જો નર્મદા નદી ખાલી તમે દર્શન પણ કરી લીધા ને તો તમારા બધા જ પાપ ધોવાઈ જશે. આરતીના દર્શન કરીને અમે નીકળી ગયા શ્રી કૃષ્ણ ભગવાને જ્યાં અભ્યાસ કર્યો છે આશ્રમ જોવા માટે. ભક્તજનોના પગ ના બળે એટલા માટે લાલ કાર્પેટ પણ પાથરી છે. આશ્રમ પર જતા હતા ત્યારે અમને દેખાઈ ગયા રણના શેર જે કપલમાં ઉભા છે. પછી ઓટો રિક્ષા બાંધીને અમે નીકળી ગયા શ્રી કૃષ્ણ ભગવાને જ્યાં અભ્યાસ કર્યો છે ત્યાં. અહીંની કલાકૃતિ, મંદિરની કોતરણી અને દિવ્ય વાતાવરણ જોઈને તમને પણ લાગશે કે કારીગરોએ દિલથી કામ કર્યું છે. પછી અમે નીકળી ગયા ઉજ્જૈનના બીજા મંદિરે દર્શન કરવા માટે. જો ઉજ્જૈન તમે આવવાનું પ્લાન કરી રહ્યા છો તો આ જગ્યાને મિસ નહીં કરતા અને આગળના ભાગ જોવા માટે હમણાં જ પેજને ફોલો કરી લો અને તમારા ટ્રાવેલ પાર્ટનરને પણ શેર કરજો.